आनंद कहे कर्म आनंदा माणे माणे फेर 1 लाख देता है न मळे बीजा ત્રાંબિયાના તેર एक आवे दुख उपजे एक आवे सुख थाय एक विदेश गयो न विहरे एक पाहे नो पोहाय। बापुए बहुत सरस मजानी एनी बात करी, विषय वासनानी बात करी। अली पतंग मृग मीन गज सब एक एक रस आच, तुलसीदास लखे छे। अली पतंग मृग मीन गज सब एक एक रस आंच, तुलसी उनको क्या गति जिन पायो ये 5। अली कहता भमरो एने एक ज रसनी वासना छे અને એમાં ફૂલમાં રસ ચૂસવા માટે થઈને બેહને ફૂલ બીડાઈ જાય ને એમાં એનો પ્રાણ નીકળી જાય। એક રસની વાસના માટે થઈને એનો પ્રાણ ગુમાવવો પડે। અલી પતંગ, પતંગ એટલે પતંગિયું, પતંગિયાને દીવાની જ્યોત હોય ને એની વાસના છે, એના રૂપની વાસના છે। એ જ્યોતની આજુબાજુ ઉડ્યા કરે અને આખરે એ જ્યોતમાં ફસાઈ જાય અને બળીને ભસ્મ થઈ જાય। એક રૂપની વાસના, એમાં એનું જીવન। અલી પતંગ મૃગ, મૃગલાને નાદની વાસના હોય। મૃગલા સંગીત વાગતું હોય ને, નાદ વાગતું હોય ને તો મૃગલું ત્યાંથી હલે નહીં સાહેબ। આપણે વિચાર આવશે કે મૃગલાની વાત કેવી રીતે, એને નાદને કેવી રીતે લેવા દેવા। તેથી એમ કહેવાય કે બરોબર લંકાના રણાગણની માલિક ઓર એમ કહેવાય કે એક બાઈ હાથમાં કાગળ લઈ કાગળમાં ચિતાનું ચિત્ર દોરે, ચંદ્રમાને બતાવે, કટકા કરીને નાખી દે। બાઈએ બીજી વાર હાથમાં કાગળ લીધો, કાગળમાં ચિતાનું ચિત્ર દોર્યું, ચંદ્રમાને બતાવી, કટકા કરીને નાખી દીધા અને તેથી પાછળથી અવાજ આવ્યો કે મહારાણી હું કારનો આપની સામું જોઉં છું, આપ હાથમાં કાગળ લ્યો છો, કાગળમાં ચિતાનું ચિત્ર દોરો છો, ચંદ્રમાને બતાવો છો, કટકા કરી નાખી દો છો, આનું કારણ શું? અને સવાલ પૂછનાર હતો દશાનંદ રાવણ અને જવાબ આપનાર હતા મહારાણી મંદોદરી। આનું કારણ શું છે? તમે હાથમાં કાગળ લ્યો છો, કાગળમાં ચિતાનું ચિત્ર દોરો છો, ચંદ્રમાને બતાવો છો, કટકા કરીને નાખી દો છો, આનું કારણ શું? અને ત્યારે મહારાણી મંદોદરીએ જવાબ આપ્યો કે મહારાજ ચિતાનું ચિત્ર દોરી ચંદ્રમાને એટલા માટે બતાવું છું કે ચંદ્રમાનું વાહન હરણ છે અને હરણને ચિતાનું ચિત્ર બતાવું એટલે હરણ છે એ ચિત્તાને જોઈને ભડકીને ભાગે, હરણ ભડકીને ભાગે તો ચંદ્રમા ભાગે, ચંદ્રમા ભાગે તો રાત આથમી જાય, હવાર વહેલી પડી જાય અને હવાર વહેલી પડી જાય તો હનુમાનજી જડીબુટી લેવા ગયા છે એ પાછા ન ફરી શકે, એ પાછા ન ફરે તો લક્ષ્મણજી ના બચે અને લક્ષ્મણજી ન બચે ને તો મારો મેઘનાથ બચી જાય। એટલા માટે થઈ હાથમાં કાગળ લઈ ચિતાનું ચિત્ર દોરી ચંદ્રમાને બતાવું ને કટકા કરીને નાખું છું। અને તેથી દશાનંદ રાવણે જવાબ આપ્યો હતો કે મહારાણી આપણો મેઘનાથ નહીં બચે। કારણ તમે આંખ બંધ કરી કાન ખુલ્લા કરી નાખો, તમને કઈ સંભળાય છે? આંખ બંધ કરીને કાન ખુલ્લા કર્યા, સંભળાય છે પણ શું સંભળાય છે ખબર નથી। અને ત્યારે દશાનંદ રાવણ એટલું બોલ્યા હતા કે અશોક વાટિકામાં બેઠા બેઠા સીતાજી વીણા વગાડે છે અને જેમ ચંદ્રમાનું વાહન હરણ છે ને એમ સીતાજીનું વાહન પણ હરણ છે અને જ્યાં સુધી સીતાજીને હાથે વીણા વાગતી રહેશે ત્યાં સુધી હરણ તેથી હલશે નહીં, હરણ હલશે નહીં ત્યાં સુધી ચંદ્રમા ભાગશે નહીં, ચંદ્રમા ભાગશે નહીં ત્યાં સુધી રાત આથમશે નહીં અને ત્યાં સુધી હનુમાનજી જડીબુટી લેવા ગયા છે એ પાછા ફરી જાય અને હનુમાનજી પાછા ફરશે તો લક્ષ્મણજી બચી જશે અને લક્ષ્મણ બચશે તો આપણો મેઘનાથ નહીં બચે। મહારાણી આપણો મેઘનાથ નહીં બચે। વિચાર કરો, આ હરણ ને મૃગલા ને નાદની વાસના અને એમાં પારધી, પેલાના પારધી હતા ને શિકારી, એમ કહેવાય પેલા સંગીત વગાડે, હરણ આવીને ઊભું રહી જાય ને પછી એને બાણ મારે, પછી એનો શિકાર કરે। અલી પતંગ મૃગ મીન, મીન કહેતા માછલી, માછલીને સ્વાદની વાસના, સ્વાદ કાંટો નાખે, કાંટામાં લોટની ગોળી હોય, પાણીમાં નાખે, એ ખાવા માટે લોટની ગોળી ખાવા માટે તેને માછલી આવે અને કાંટો એનામાં ફસાઈ જાય, માછલીને ખેંચી કાઢે, માછલીનો પ્રાણ વયો જાય। અલી પતંગ મૃગ મીન ગજ, ગજ કહેતા હાથી। પહેલા હાથીને
આ સર્કસ વાળા કેવી રીતે પકડતા, શિકારીઓ કેવી રીતે પકડતા કે હાથી જેવડો મોટો ખાડો બનાવે, એ ખાડાને એમ કહેવાય આખો ઘાસપૂસથી ભરી દે અને માથે એમ કહેવાય કે ઘાસનો હાથી બનાવે. ઘાસનો હાથી બનાવી સંધ્યાનો સમય હોય એ ઘાસના બનાવેલા હાથીને સામે ઊભો રાખે. સંધ્યાના સમયમાં લીલું ઘાસ કાળું દેખાય અને એને જોઈ અને એમ કહેવાય કે બીજો હાથી આવે એને હાથણ સમજી આવી અને બરોબર સ્પર્શ કરવા જાય તો એ ઘાસનું પૂતળું પડી જાય અને હાથી ખાડામાં ફસાઈ જાય અને આખરે એને સર્કસમાં જવાનો વારો આવે. તુલસીદાસ એમ કે છે કે અલી, પતંગ, મૃગ, મીન, ગજ સબ એક એક રસાચ. બધાની એક એક પ્રકારની જ વાસના હતી. કોઈને રૂપની, કોઈને સ્વાદની, કોઈને જ્યોતની, એક એક વાસના, અને છતાંય બધાએ પ્રાણ ગુમાવવા પડે. તો અલી, પતંગ, મૃગ, મીન, ગજ સબ એક એક રસાચ. તુલસી ઉनको क्या गति जीन पायो ये पांच. આ માનવ દેહની અંદર પાંચ જાતની વાસના પડી છે, તો તારો ઉદ્ધાર કેવી રીતે થશે ભલા માણા? એટલા માટે આ ભાગવત નું પાન કરવું પડે ત્યારે એ જીવની વાસના થાય, જેને એને એમ કે જીવનો ઉદ્ધાર થાય. એટલા માટે થઈ અને આ અહીંયા ભાગવતનું દિનેશભાઈને ખરેખર ધન્યવાદ આપું, એના પરિવારને ધન્યવાદ આપું કે આવું રૂડું મજાનું આયોજન કર્યું છે. અને આ ભાગવત છે ને એ તો મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે.